નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ, સુંદર વિચારો એનાથી ભરેલો આ ગ્રંથ, એવા એક એક વિચારોનો સંગ્રહ આ ગ્રંથની અંદરમાં છે. જેમ એક મ્યુઝિયમ હોય અને મ્યુઝિયમની અંદરમાં જેમ જાત જાતના શિલ્પ, કઈ શતાબ્દીઓના કઈ સદીઓના શિલ્પ જેમ અંદરમાં પડ્યા હોય અને એનાથી આખું મ્યુઝિયમ જેવું સુશોભિત બની જાય, એવી જ રીતે આ ગ્રંથની અંદરમાં એટલા ઉન્નત વિચારો, એટલા સુંદર વિચારો જે પ્રત્યેક પલે આપણી જિંદગીને ઉજાગર કરી શકે, જિંદગીને પ્રકાશમય બનાવી શકે, એવા સરસ મજાના વિચારો આ ગ્રંથની અંદરમાં ધરવાયેલા છે. એના રોજ એક એક વિચારોનો આપણે ખાલી સ્વાધ્યાય કરીએ ને, ખાલી આ સૂત્રોને જો ગાથાની જેમ ગોખી નાખવામાં આવે તો જિંદગી એટલી બધી ડાપણથી ભરી જાય, જિંદગી એટલી સરસ મજાની સુધરી જાય. લગભગ આ 300 જેટલા નીતિ સૂત્રોની અંદરમાં એક વાત નથી બાકી રાખી. ચાહે ધર્મ બાબતની હોય, ચાહે સમાજ બાબતની હોય, ચાહે પરિવાર બાબતની હોય, ચાહે અધ્યાત્મ સંબંધી હોય, ચાહે ધર્મ સંબંધી હોય, ચાહે જિંદગીના સુખ દુઃખ સંબંધી હોય, ચાહે મનની કોઈ એવી મૂંઝવણ હોય, બધી જ વાતો આ નીતિ વાક્યના 300 સૂત્રોની અંદરમાં લગભગ બતાવી દીધી છે. લગભગ બધા જ વિષયોને આવરી દીધા છે. આજે આપણે 106 નંબરનું સૂત્ર જોવું છે. આ સૂત્રની અંદરમાં બહુ સરસ મજાની સુખ અને દુઃખની વાતો બતાવી છે. તો સૂત્ર પહેલા આપણે જોઈ લઈએ. 106 નંબરનું સૂત્ર, સુખ દુઃખાદિ વિહી પ્રાણીનામ ઉત્કર્ષ અપકર્ષવ ધર્મા ધર્મયોહો લિંગમ. એમ બતાવે છે કે આપણા જીવનની અંદરમાં સુખ અને દુઃખ આવે છે. સુખ આવે એટલે જીવનમાં ઉત્કર્ષ થાય. ઉત્કર્ષ એટલે વિકાસ, ગ્રોથ, જિંદગી આગળ વધે, ઉન્નતિ થાય, ચડતી થાય, વિકાસ થાય, ગ્રોથ થાય. ઉત્કર્ષના આ બધા મતલબ છે. અને જીવનમાં દુઃખ આવે એટલે અપકર્ષ થાય. અપકર્ષ એટલે અધોગતિ થાય, પડતી થાય, રકાશ થાય, જિંદગી નીચે ઉતરતી જાય, જિંદગીનો ગ્રાફ નીચે નીચે ઉતરતો જાય. તો સુખ અને દુઃખ આદિથી જીવોનો ઉત્કર્ષ અને અપકર્ષ જે દેખાય છે ને, એ ધર્મ અને અધર્મનું ચિહ્ન છે. મારા જીવનની અંદરમાં સુખનો સમય આવ્યો અને એના કારણે મારી જિંદગી લિફ્ટ થઈ, મને લાઈફ લિફ્ટ બની, મારું લાઈફ આગળ વધી, મારી લાઈફ એટલી બધી ઉચકાઈ ગઈ, તો મારે માની લેવું પડે કે મારા જીવનમાં આ ધર્મ કર્યાનું ચિહ્ન છે. હવે મારી જિંદગીની અંદરમાં ખરાબ સમય આવ્યો, હું જે વિચારું, જે કરું, બધું જ ઉલટું પડે, બધા જ મારા વિરોધમાં આવી જાય. જે નહોતું ધાર્યું એ બધું જ જીવનની અંદરમાં ઉથલ પાથલ મચી જાય. તો આ મારા જીવનની અંદરમાં અપકર્ષ આવ્યો, તે એ મારા જીવનનું અધર્મનું લિંગ છે. લિંગ એટલે ચિહ્ન, સિમ્ટમ્સ. આ ઇંગ્લિશ ભાષામાં જેને સિમ્ટમ્સ કહેવાય, આપણે એને લક્ષણ કહીએ, ચિહ્ન કહીએ કે આના કારણે આવું થયું. જેમ કે ધજા દેખાય ને એટલે આપણે શું કહી દઈએ કે ભાઈ અહીંયા દેરાસર તો છે જ. ભાઈ કેવી રીતે ખબર પડી? જો આ ધજા ફરકે છે એટલે ધજા એ દેરાસરનું લિંગ થયું. લિંગ એટલે એને સૂચવનારું કે અહીંયા દેરાસર છે, એ ધજા દ્વારા ખબર પડી. એવી જ રીતે આપણા જીવનની અંદરમાં સુખ દુઃખના કારણે જે ઉત્કર્ષ અને અપકર્ષ થાય છે, એની અંદરમાં ધર્મ અને અધર્મના કારણે થાય છે. કેટલીક વ્યક્તિઓ જીવનમાં સુખી દેખાય છે, કેટલીક વ્યક્તિઓ જીવનમાં દુઃખી દેખાય છે. તો આ સુખ દુઃખ કોઈ વ્યક્તિ નથી આપી શકતું, સમજી રાખજો. આપણે મનમાં શું માન્યું? કોઈ વ્યક્તિએ મારી જિંદગી દુઃખી બનાવી દીધી, કોઈ વ્યક્તિએ મારી જિંદગીને ખરાબ બનાવી નાખી. એવું નથી. જો વ્યક્તિ બધાનું બગાડી શકતો હોત ને તો આ દુનિયામાં કોઈનું સુધરત જ નહીં. ખરાબમાં ખરાબ વ્યક્તિઓ ચારેકોર ઘેરાયેલી હતી, પરંતુ ધર્મ દ્વારા એનો જો ઉત્કર્ષ થવાનો હતો, એને એવા પ્રકારનું પુણ્ય લઈને આવેલો હતો, તો એની જિંદગી આગળ ને આગળ નીકળતી જાય છે. અને એના જીવનમાં સારામાં સારા સપોર્ટ કરનારી વ્યક્તિઓ હોય, એકદમ ફૂલ્લી સપોર્ટેડ, આવી વ્યક્તિઓ એના જીવનમાં હોય. પણ એનો જો પાપનો ઉદય ચાલ્યો હોય ને પાપનો ઉદય થયો હોય તો એના જીવનમાં પણ અપકર્ષ થતા હોય છે. એટલે આ વાત બહુ સમજવા જેવી છે. સુખ અને દુઃખ વડે જીવોના ઉત્કર્ષ અને અપકર્ષ જે દેખાય છે
એ ધર્મ અધર્મના ચિહ્ન છે. એ ધર્મ અધર્મ બતાવે. મેં ગોતભવની અંદરમાં અધર્મ આચર્યો છે એ મને ખબર કેવી રીતે પડે? તો કે આ ભવની અંદરમાં મને બધું ખરાબ મળ્યું, બધા જ ખરાબ મળ્યા. મને ઉતરતી વસ્તુઓ મળી, મને હલકી વસ્તુઓ મળી, મને ક્યારે ઉત્તમ વસ્તુઓ મળી જ નહીં, મને ક્યારે ઉત્તમ વ્યક્તિઓના પરિચયમાં જ ના આવ્યો. મારી સાથે જિંદગીમાં ખરાબ જ થતું ગયું. મને જીવનમાં રોગ આવતા ગયા, મારા બિઝનેસમાં પાયમાલી આવતી ગઈ, મને મળેલો પરિવાર મારાથી ચાલી ગયો, મને છોડીને ચાલી ગયો. આ બધું જીવનમાં થતું હોય ને તો આપણે માનવું પડે કે આ અધર્મનું ચિહ્ન છે. અપકર્ષ થયો, દુઃખના કારણે જે અપકર્ષ થયો એ અધર્મનું ચિહ્ન છે, અને સુખના કારણે જે ઉત્કર્ષ થયો એ ગત ભવનું ધર્મનું સૂચક છે. જેમ કે એક વ્યક્તિ બહુ સુંદર દેખાય છે, શરીર એનું હૃષ્ટપુષ્ટ છે, ચહેરા ઉપર લાલી છે, એટલે કોઈ શું વિચારશે? ભાઈ આ બહુ સારું ભોજન કરતો હશે, બહુ સારા ઘરનો માણસ લાગે છે. હવે ખબર કેવી રીતે પડી કે આ સારા ઘરનો માણસ છે? એ તો મળ્યો પણ નથી, પહેલી વખત જોવે છે, તો એને ખબર કેવી રીતે પડી કે આ વ્યક્તિ સારા ઘરનો છે? એટલા માટે ખબર પડી કે એના શરીરના ચિહ્ન ઉપરથી. શરીર હૃષ્ટપુષ્ટ છે, શરીરમાં તેજ છે, શરીરની આકૃતિ સારી છે, તો ભાઈ આ વ્યક્તિ સારા ઘરનો જ હોઈ શકે. એને સારા ભોજન મળતા હોય એટલે આવું શરીર સારું રહી શકે. તો એવી રીતે મારા જીવનમાં બધું જ અનુકૂળ મળ્યું, બધા મને અનુકૂળ થનારા મળ્યા, મારી વાત બધા હોંશે હોંશે સ્વીકારનારા બન્યા. તો આ બધાની પાછળ એક જ કારણ કે મારા જીવનમાં મેં ગત ભવમાં ધર્મ કર્યો અને એના કારણે મને જીવનમાં ઉત્કર્ષ થયો. ઉત્કર્ષ એટલે ઉન્નતિ, ગ્રાફ ઉપર ને ઉપર ચડતો જાય. આજે જો એવા તમને કેટલાય માણસો જોવા માટે મળશે જેનો ગ્રાફ ઉપર ને ઉપર ચડતો જાય છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબને જોઈ લો કે આ ગુજરાતના બડનગર નામના નાનકડા ગામના એક સાવ નાનકડા કાચા ઝૂંપડામાં જન્મેલી આ વ્યક્તિ, અને આજે ધીરે ધીરે ગ્રોથ કરતા આજે હિન્દુસ્તાનના સર્વોચ્ચ નહીં, સમગ્ર વિશ્વના બધા જ રાજનેતાઓની અંદરમાં જેના સૌથી વધુ ફોલોઅર્સ છે એને અમેરિકાના ટ્રમ્પને પણ પછાડી દીધા. અત્યારે પેપરમાં જે રીતે સમાચાર આવેલા એમાં એવું લખવાની અંદરમાં આવ્યું હતું કે વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ અત્યારે કોઈના હોય તો નરેન્દ્ર મોદી સાહેબના છે. કેમ આવું થયું? આ માણસનો ગ્રાફ ઉપર ને ઉપર થતો ગયો. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ઉપર ને ઉપર ગયા, હવે દેશના પ્રધાનમંત્રી બન્યા છે તો ઉપર ને ઉપર ગયા. આપણે એક વ્યક્તિના એક અંશની વાત કરીએ છીએ. એમ નહીં માનવાનું કે નરેન્દ્ર મોદી સાહેબની બધી જ બાબતો સાચી પણ હોય, એ કંઈ ભગવાન નથી, પણ આપણે એક અંશે જોઈએ છીએ કે આ વ્યક્તિના જીવનમાં કેવો ગ્રાફ ઉપર ને ઉપર જાય છે. વરના એવી વ્યક્તિઓ હોય છે કે 10 વર્ષ ચમકે અને પછી ગુમનામીના ક્ષેત્રની અંદરમાં ખોવાઈ જાય, જડ્યા પણ નથી, શોધ્યા પણ નથી જડતા. આપણે દૂરબીન લગાવીને જોવા જઈએ ને તો પણ એ વ્યક્તિ આપણને જોવા નથી મળતો. અને એની સામે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે મર્યા સુધી સત્તામાં હોય અને એના પછી પણ એનો ગ્રાફ ચડતો જાય. આજે જો ગાંધીજી નથી પણ ગાંધીજીના પુતરા દેશ વિદેશની અંદરમાં ફેલાયેલા છે, એના સ્ટેચ્યુ ગામ નગર અને દેશ વિદેશની અંદરમાં રહેલા છે. શું છે? એટલે આ જે ઉત્કર્ષ દેખાય છે, આ એમના જીવનમાં જે ઉન્નતિ દેખાય, એમના જીવનમાં જે ગ્રાફ ઉપર દેખાય છે ને, એ ગત ભવની અંદરમાં કરેલા ધર્મનું લક્ષણ છે. આ મહાત્મા એ જ બતાવે છે. સુખ દુઃખાદી વિહી પ્રાણીનામ ઉત્કર્ષ અપકર્ષ. સુખ અને દુઃખો વડે જીવોના ઉત્કર્ષ અને અપકર્ષ જે દેખાય છે એ ધર્મ અને અધર્મનું લિંગ છે. એક બીજી રીતે સમજાવું ને તો માનો રસ્તા ઉપરથી આપણે પસાર થયા છીએ, આપણે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા છીએ અને અચાનક આપણી નજર પડે છે રસ્તાની એક બાજુ એક મંચ ઊભો કર્યો છે. એ મંચ ઉપર એક યુવક ઊભો છે અને એના ગળાની અંદરમાં હાર તોરા કરવા માટે લોકો લાઈનમાં ઊભા છે. એક પછી એક લોકો આવતા જાય, એની સાથે હાથ મિલાવતા જાય અને એને હાર તોરા કરતા જાય. એનું વિડીયો શૂટિંગ થાય, એના ફોટા પડે, પ્રેસવાળા પણ હાજર છે, લોકો એનો ઇન્ટરવ્યૂ લેવા માટે પડાપડી કરે છે. આ બધું જોયા પછી છે ને આપણા મનમાં, જો આપણે વ્યક્તિને જાણતા નથી, આપણે તો રોડ ઉપરથી પસાર થયા છીએ, આપણી નજર અચાનક એ દ્રશ્ય ઉપર પડી કે કોઈક યુવકનું આવી રીતે હાર તોરાથી સન્માન થાય છે, લોકો તાલીઓ પાડે છે, લોકો ધન્યવાદ આપે છે, એના ફોટા પડે છે, લોકો એની સાથે સેલ્ફી લે છે. એટલે મનમાં શું આવશે? ચોક્કસ આને કંઈક સારું કર્યું હોવું જોઈએ, આને એવું કંઈ સારું પરાક્રમ કર્યું હોવું જોઈએ, તો જ લોકો આવું કરે. બરોબર છે ને? આપણે એને શું સારું કર્યું એ આપણને ખબર નથી, આ માણસ કોણ છે એ પણ આપણને ખબર નથી.
આપણે તો રસ્તે ચાલનારા મુસાફર છીએ. હવે એનાથી ઉલટી વાત, એક બીજું એવું દ્રશ્ય જોવા માટે મળ્યું કે આપણે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા છીએ અને રસ્તાના એક ખૂણાની અંદરમાં 15-20 સારા ઘરના દેખાતા માણસો, બહુ સારા ઘરના માણસો દેખાય છે. એવા માણસો એક યુવક ઉપર તૂટી પડ્યા. લાકડી, પથ્થર, ધોલ ધપાટ એને ગારાગારી કરે છે, એની ઉપર મુક્કા વગેરે મારે છે અને નાલાયક, બદમાશ આવા બધા શબ્દો એના માટે બોલે છે. હવે આપણે ત્યાંથી પસાર થઈએ છીએ, આ દ્રશ્ય આપણે જોયું ને એટલે આપણને મનમાં શું થશે, નક્કી આ યુવકે કોઈક એવું હલકું કાર્ય કર્યું છે, કોઈક એવું ન કરવા જેવું કામ કર્યું છે, માટે લોકો એની આટલી બધી નિંદા કરે છે, ભર્ત્સના કરે છે, એનું અપમાન કરે છે. આપણે શું કર્યું છે એ ખબર નથી, પણ એ ઉપરથી ખબર પડ્યું. સન્માન કર્યું, સારું કર્યું છે, લોકોએ અપમાન કર્યું તો માની લીધું કે આપણે ખરાબ કર્યું છે. બસ એની જેમ આ ભવની અંદરમાં આપણે શું કર્યું છે ને શું મળ્યું છે એ ઉપરથી, એટલે કે કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય. કાર્ય ઉપરથી કારણનું અનુમાન. એક વ્યક્તિ વારંવાર લેટ્રિનમાં જાય છે, વળી પાછો આવે, વળી 10 મિનિટ થઈ લેટ્રિનમાં જાય છે, વળી પાછો આવે છે, વળી પાછી 10 મિનિટ થઈ લેટ્રિનમાં ગયો, વળી પાછો આવે. એટલે આપણે શું અનુમાન કર્યું કે આને ડાયેરિયા થયા છે. પછી શાના ડાયેરિયા થયા? લૂઝ મોશન કેમ થઈ ગયા? ગઈકાલે ખાધા હશે ભજીયા, ખમણ, કોઈક એવી ભારે આઈટમ, અથવા તો ફૂડ પોઈઝનિંગ થયું હશે. બરોબર છે ને? કારણ આપણને ખબર નથી, પણ કાર્ય ઉપરથી કારણનું અનુમાન થઈ શકે છે. એવી જ રીતે આપણા જીવનની અંદરમાં બધું સારું મળ્યું, બધું ઉત્તમ મળ્યું, બધું મનગમતું મળ્યું, આપણે ઈચ્છા કરી એ પ્રમાણે બધું જ મળતું જ ગયું. દીકરાએ ઈચ્છા કરી કે મને વિદેશમાં ભણવા માટે મળે, મને સારી જોબ મળે, સારી ડિગ્રી મળે, બધું મને સારું મળે અને બધું એને એના સમયે ધીરે ધીરે સહજ રૂપે મળતું ગયું. આ જીવનમાં જે ઉત્કર્ષ થયો ને તો એનું કારણ સમજી લેવાનું છે, ધર્મ છે. આ આપણને મહાત્મા એટલા માટે કહે છે કે ધર્મ અધર્મ તરફ આપણી નજર નથી જતી. આપણી નજર ક્યાં અટકી જાય છે ખબર છે? કોઈ વ્યક્તિ તરફ. આ વ્યક્તિના કારણે મારું બગડ્યું, આ વ્યક્તિના કારણે મારું સુધર્યું. ભાઈ આ વ્યક્તિ તો નિમિત્ત બની છે. એ વ્યક્તિ બગાડવામાં કે સારું કરવામાં નિમિત્ત બની છે. તમારું જ ગતભવનું પુણ્ય કર્મ કે પાપ કર્મ એવું હતું, એટલે કે તમારો કરેલો ધર્મ અધર્મ એવો હતો કે જેના કારણે તમને જીવનની અંદરમાં આ તકલીફ આવી કે જીવનની અંદરમાં આવી તક આવી. આ ધર્મ ને અધર્મ તરફ આપણી નજર લઈ જવા માટે માંગે છે. ટૂંકી બુદ્ધિવાળો માણસ શું વિચાર કરશે? આને મારી જિંદગી ખતમ કરી નાખી, આને હું ખતમ કરી નાખું, આના કારણે મારી જિંદગીમાં ઝેર ઘોરાઈ ગયું, અથવા તો આ પુત્ર વધુ આવી, કે આ સાસુ આવ્યા, આ સસરા આવ્યા, આ પતિ આવ્યા, આ પત્ની આવી, આ દીકરો આવ્યો, અથવા તો પરિવારનો કોઈ પણ સદસ્ય હોય અને એના માથે જ્યારે આપણે બંદૂક ફોડવા તૈયાર થઈએ કે તારા કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ, મારી જિંદગી બગડી ગઈ, આ તારા કારણે મારી જિંદગી ઉજળી પડી, આવું બધું જો આપણને કરવાનું મન થતું હોય તો માની લેવું પડે કે આપણી સમજ અધૂરી છે. અને પૂરી સમજ આપવા માટે આ મહાત્મા આપણને કહે છે કે તારા જીવનમાં સુખ આવ્યું એટલે તારા જીવનમાં ઉત્કર્ષ આવ્યો. એ મતલબ સમીકરણ એ થયું કે તે ગતભવમાં ધર્મ કર્યો, એના કારણે પુણ્ય બંધાયું, એ પુણ્યકર્મ આ ભવમાં તારું ઉદયની અંદરમાં આવ્યું અને એના કારણે તારા જીવનની અંદરમાં સુખનો સમય આવ્યો છે. આ પ્રવચન સાંભળનારી વ્યક્તિઓને કહું છું કે આપણો અત્યારે જો સુખનો સમય ચાલે છે ને તો માની લેવાનું કે આપણે કોઈક ભવમાં કરેલા ધર્મના મીઠા ફળ ભોગવીએ છીએ. આપણી ઉપર અત્યારે યુદ્ધ નથી, વિમાનના બોમ્બ મારા નથી, આપણે ત્યાં એટલી બધી હજી પેટ્રોલ અને ગેસની અછત નથી થઈ. સત્તાધીશોએ બહુ સુંદર મજાની વ્યવસ્થા કરી આપી છે. આ દેશની સુકાન નરેન્દ્ર મોદી સાહેબના હાથની અંદરમાં છે. બહુ જાગૃત માણસ છે, એને બહુ સરસ મજાની આ દેશની વ્યવસ્થા ગોઠવી દીધી છે. એટલી બધી હાલાકી નથી પડી, એટલી બધી જે બીજા દેશોમાં પડે છે એટલી બધી નથી પડી, થોડી ઘણી તો પડી છે. તો આ બધું જે થાય છે ને આ બધો આપણો જીવનમાં અત્યારે સુખનો સમય ચાલે છે. બાકી જોઈ લો અત્યારે યુદ્ધ કરનારા દેશોની હાલત જોઈ લો, કેવી હાલત છે. કયા સમયે મિસાઇલ તાડકે ખબર નથી, કયા સમયે બોમ્બ ધડાકો થાય ને શું થાય કશી જ ખબર નથી. એ જગ્યાની અંદરમાં આપણી લાઈફ તો સરસ મજાની ચાલે છે. કેમ ચાલે છે? કારણ કે ગત ભવમાં ધર્મ કર્યો છે. ધર્મ કર્યો માટે ઉત્કર્ષ થયો અને એ ઉત્કર્ષનું ચિહ્ન એ છે કે ગત ભવમાં તમે ધર્મ કર્યો માટે જિંદગી અત્યારે તમારી સ્ટેબલ ચાલે છે. આ ઓડિયો પ્રવચન સાંભળનારા જે હજારો શ્રોતાઓ છે, જો અત્યારે આપણે હોસ્પિટલમાં નથી, આપણને એક્સિડન્ટ નથી થયો, આપણને કોઈ એવો મોટો રોગ નથી આવ્યો, હજી કોઈ એવું મોટું આર્થિક નુકસાન નથી થયું, હજી કોઈ એવો પરિવારનું કોઈ એવું ડેમેજ નથી થયું,
કોઈક એવી વ્યવસ્થા હજી આપણી છિન્ન ભિન્ન નથી થઈ. જે આપણે રહીએ છીએ, આપણી રૂટીન લાઈફ બહુ સરસ મજાની ચાલે છે, તો એમાં 100% માની લેવું પડે કે ગત ભવની અંદરમાં કરેલા ધર્મના પ્રતાપે, એટલે આ ધર્મ અધર્મનું લિંગ છે. ભાઈ મેં ગત ભવમાં ધર્મ કર્યો છે, ખબર કેવી રીતે પડી? તમને સંયમ જીવન મળ્યું, સાધુ જીવનમાં આવ્યા, આચાર્ય પદવી સુધી પહોંચ્યા, ગુરુની કૃપા મળેલી છે, લોકો પ્રવચન સાંભળે છે, જીવન સરસ મજાનું ચાલે છે, શરીરમાં કોઈ તકલીફ નથી અને જિંદગી સુચારુ રૂપે ચાલી રહેલી છે. તો મારે મારા જાત માટે અનુમાન કરવું પડે કે મને ગત ભવમાં ધર્મ કર્યો માટે મળ્યું છે. એટલે પછી મન શું કહેશે કે જો ધર્મ કરવાથી જ મળ્યું છે તો અહીંયા મારે ધર્મ કેમ નહીં કરવાનો? વાત છેલ્લે બતાવી છે આ આચાર્ય શ્રી સોમપ્રભ સુરીશ્વરજી આપણને એ બતાવવા માટે માગે છે કે દોસ્ત, જીવનમાં જે પણ કાંઈ ઉત્કર્ષ થાય છે, જીવનમાં જે પણ કાંઈ સુખના કારણે જિંદગી ઉપર ચડે છે, આની પાછળ એકમાત્ર ધર્મ કારણ છે. અને જીવનમાં જે પણ કાંઈ ખરાબ થાય છે અને એના કારણે જિંદગી અધોગતિમાં ચાલી જાય, જિંદગીનો ગ્રાફ નીચે ઉતરો જાય છે, તો એનો મતલબ એ થયો કે તમે ગત ભવમાં અધર્મનું આચરણ કર્યું છે. હવે જ્યારે આ સ્પષ્ટ વાત થઈ ગઈ તો પછી મારે ધર્મ જ કેમ નહીં કરવાનું? શું કામ મારે અધર્મ કરવાનું? અધર્મ આપણે જેને ગણીએ છીએ, પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ જીવવું, આ અધર્મ કહેવાય. શિષ્ટ પુરુષોને જે વસ્તુ માન્ય નથી એ કરવી, એને પણ અધર્મ કહેવાય. જેનાથી દુર્ગતિ નજીકની અંદરમાં આવે એ બધું અધર્મ કહેવાય. જેનાથી સદગતિ મળે, જેની જે કાર્યની સજ્જનો એ સત્કાર્યની પ્રશંસા કરી છે, તો એ બધું જીવનમાં કરો ને, એ બધું આવે છે, ધર્મ જ ચીજ આવે છે. પછી દાન, શીલ, તપ, ભાવ, આ 4 પ્રકારનો ધર્મ. એના પછી બધા ઉત્તર ભેદ ને પ્રભેદ, એના બધા હજારો ભેદ છે. ખાલી એક શીલના 18,000 ભેદ છે, 18,000 શિલાંગના રથ. એવી રીતે દાન, શીલ, તપ અને ભાવ, આ 4 પ્રકારનો ધર્મ જીવનમાં વધુ ને વધુ આચરું. કારણ કે એ કરવા દ્વારા જીવનમાં ઉત્કર્ષ થાય છે. એના કારણે મારી જિંદગીમાં સુખ આવે છે, એ સુખના કારણે મારી જિંદગીનો ઉત્કર્ષ થાય છે. તો મારે હવે જીવનમાં ધર્મ કરવો જોઈએ. કેટલી સ્પષ્ટ વાત છે, કેટલી આપણને સરસ મજાની વાત બતાવી દીધી કે આડા અવડા તમારે કોઈ ફાંફા મારવાની જરૂરિયાત જ નથી. કોઈ બીજો વિચાર નથી કરવાનો. હવે બીજી એક વાત છે કે આ ભવની અંદરમાં એક પણ અપરાધ નથી કર્યો. ચલો આપણે માની લીધું કોઈક વ્યક્તિએ આ ભવમાં એક પણ અપરાધ નથી કર્યો, છતાં એના જીવનમાં દરિદ્રતા, ગરીબી, એની સાથે અન્યાય થતો હોય, એનું અપમાન થતું હોય, તો પછી માની લેવું પડે કે અહીંયા નહીં તો કોક ભાવમાં તો મેં અધર્મનું આચરણ કર્યું છે. એટલા માટે એક સરસ મજાનું શાસ્ત્ર વાક્ય આવે છે, પરપરા ભવે મમૈવાયમ દોષ યત પૂર્વ ભવે ન મયા અર્જિતમ અહો શુભમ. કોઈક મારું અપમાન કરી જાય છે, કોઈ મારો તિરસ્કાર કરી જાય છે, કોઈ મને ઉતારી પાડે છે, કોઈ મને હલકા શબ્દો કહી જાય છે, કોઈ મારું ઝૂંટવી લે છે, કોઈ મારી સાથે ઉલટું ફરે છે, કોઈ ઉલટો વ્યવહાર કરે છે, તો આ બધામાં આ બધો પરપરાભવમાં આવે. મારો પરાભવ થાય છે એમાં મારો જ દોષ છે, કારણ કે મેં જ પૂર્વના ભવની અંદરમાં કંઈક ઉલટું છતું કર્યું છે. ન મયા અર્જિતમ અહો શુભમ. મેં જીવનમાં શુભ નથી કર્યું, ધર્મ નથી કર્યો, શક્તિ હતી છતાં પણ અઠ્ઠાઈ ન કરી, શક્તિ હતી છતાં પણ ઉપધાન ન કર્યા, શક્તિ હતી છતાં પણ માસક્ષમણ ન કર્યું, શક્તિ હતી છતાં પણ વર્ષિતપ ન કર્યો, શક્તિ હતી છતાં પણ તમે આરાધનામાં અગ્રેસર ન થયા. આ ઉનાળાની ગરમીને સાઈડમાં મૂકો, પણ ઉનાળાની ગરમી સિવાય કેમ નથી કરતા? અને ભાઈ જવા દે ને યાર, હવે કોણ કરવા માટે જાય? કંટાળો આવે છે, પ્રમાદ આવે છે, આ મારે કામ છે, આ મારે કારણ છે. આવા બહાના કાઢીને જો ઉપધાન કરવા નથી આવતા ને, તો પછી માનવું પડે કે કોઈક ભવની અંદરમાં આપણે અંતરાય કર્મ ઊભો કરીએ છીએ. કારણ કે ધર્મ કરવાથી સુખ મળે અને સુખના કારણે જિંદગી ઉત્કર્ષ થાય છે. આ તો આપણે સમીકરણ વારંવાર જોઈ લીધું છે કે સુખ દુઃખાદિભિ પ્રાણીનામ ઉત્કર્ષ અપકર્ષૌ ધર્મા ધર્મયો લિંગમ. એક વ્યક્તિ ભલે કશું જ સારું નથી કરતી, છતાં પણ એના જીવનમાં સારું થતું જ જાય છે. નથી પૂજા કરતી, નથી જીવનમાં એનો સારો સ્વભાવ, બધાને આડો ઉતરે, છતાં પણ એનું છે ને સિક્કા વાગે, એનું ઘરમાં રાજ ચાલે, એ કે જ ઘરમાં થાય. તો ઘણા લોકોને મનમાં થાય કે સાહેબ આવું કેવું? અમે ધર્મ કરીએ છીએ, અમારું કશું ન ચાલે, અને આ વ્યક્તિ કશું નથી કરતો, એનું ઘરમાં બધું જ ચાલે છે, દાદાગીરી ચાલે છે. આ તો ઉલટું થઈ ગયું. ધર્મ કરનારો બચારો દુઃખી છે. ધર્મ કરનારો દુઃખી નથી. ધર્મ તમે આ ભવમાં કરો છો, પણ ગત ભવમાં જે અધર્મ આચર્યો છે એનું પરિણામ ક્યાં જવાનું? એક માણસ એમ કે સાહેબ આજે તો મેં ખાલી લીંબુનો શરબત જ પીધો છે, કશું જ નથી પીધું, છતાં પણ મને વારંવાર ડાયેરિયા થાય છે, વારંવાર મારે લૂઝ મોશન થાય છે.
તો ડોક્ટર કે સાહેબ તમે આજે પીધું હતું પણ ગઈકાલની વાત કરો, ગઈકાલે શું કરેલું? એટલે સાહેબ એ તો ગઈકાલે કરેલું, એ તો ગઈકાલે મેં ખાધેલું, એ તો ગઈકાલના ભજીયા હતા. ભાઈ ગઈકાલની અસર આજે પડે છે અને આજની અસર આવતીકાલ ઉપર પડે છે. ગત ભવની અંદરમાં કરેલા અધર્મનું આચરણ આ ભવની અંદરમાં વગર વાંકે આપણે અપમાનિત થઈશું, આપણો અન્યાય થશે. અને ગત ભવની અંદરમાં કરેલું ધર્મનું આચરણ કશું જ નહીં કરો ને તોય તમારી બેઠા બેઠા બોલબાલા વધવાની, તોય બેઠા બેઠા તમારો જય જયકાર થવાનો. આમાં અધર્મ અને અધર્મ એનું ચિહ્ન છે, એનું કારણ છે, એનું સિમ્ટમ્સ છે કે આના કારણે જીવનની અંદરમાં આવું થાય છે. એટલે સરવારે સાર એ આવ્યો કે મારે જો જીવનમાં ઉત્કર્ષ જોઈએ છે, મને જીવનમાં સુખ જોઈએ છે અને સુખ દ્વારા જો મારે જીવનમાં ઉત્કર્ષ જોઈએ છે, ઉન્નતિ જોઈએ છે, હું જીવનને ઓર વધારે બહેતર, ઓર વધારે સારું બનાવવા માટે માગું છું, મારે ઓર વધારે સારા દિવસો જોઈએ છે, તો મારે ધર્મ જ આચરવો પડશે, એ સિવાય કાંઈ નહીં. હવે આપણે ધર્મ કેટલો આચરીએ છીએ એ વિચારી લો. જો સુખની અપેક્ષા છે, સગવડોની અપેક્ષા છે, સાધનોની અપેક્ષા છે, સત્તાની અપેક્ષા છે, સૌંદર્યની અપેક્ષા છે, સાનુકૂળતાની અપેક્ષા છે, તો આ બધાની સાથે એક જ ચીજ છે કે તમારે ધર્મ કરવું પડે. ધર્મને સાઈડમાં મૂકો અને પછી સુખની આશા રાખો, ઇમ્પોસિબલ, નેવર પોસિબલ, ક્યારેય પણ સંભવ ન બને. એટલે આપણી પાસે જે આજે સુખ દેખાય છે એ ન દેખાતા ધર્મને આભારી છે અને આપણા જીવનમાં જે દુઃખ દેખાય છે એ ન દેખાતા અધર્મને આભારી છે. આ વાત મગજમાં ફિટ બેસાડી લેજો તો કોઈ વ્યક્તિ ઉપર દ્વેષ નહીં આવે, ક્યારે મનમાં એવા તો વિચારો જ નહીં આવે સારું આ બધા સારા માણસોને દુઃખ ભોગવવાનું, આપણે સીધા રહ્યા માટે આવું થયું ને, હું પણ વાંકો બન્યો હતો, હું પણ એના જેવો વિચિત્ર બની ગયો હતો, હું પણ એના જેવો બેપરવા બની ગયો હતો. ભાઈ એવું નથી, બેપરવા બને છે એ પણ દુઃખી બને છે અને બેપરવા છે એ પણ દુઃખી રહેલો છે. તો સુખ અને દુઃખનું કારણ, ઉત્કર્ષ અને અપકર્ષનું કારણ કોઈ વ્યક્તિ નથી, તમારી મહેનત નથી, છે તો એકમાત્ર કારણ છે અધર્મ અને ધર્મ. આ સ્પષ્ટ વાત અગર જો મગજમાં બેસી જાય ને તો કોઈ ધર્મ કરતા આપણને રોકશે નહીં. જ્યારે ખબર પડી કે ધર્મ કરવાના પ્રભાવે જ મને જીવનમાં સુખ શાંતિ અને સગવડો મને મળવાની છે તો મારે ધર્મ કરી લેવો જોઈએ, તો મારે ઉનાળામાં ઉપધાન કરી લેવા જોઈએ. આવી સરસ મજાની ઉપધાન તપની આરાધના, નિત્ય આરાધના, ગુરુકુલવાસમાં રહેવાનું, ગુરુની સાથે જ રહેવાનું અને નિત્ય નવી નવી આરાધનાઓ કરવાની, રોજ પ્રવચનો સાંભળવાના. હવે 40 દિવસ ગરમી સહન કરવાની છે, ક્યાં વધારે કરવાની છે? ઉલટાનું તો કરી બતાવીશ એમ થશે. ઉપધાન કર્યા તો ઉનાળામાં કર્યા, ખરું કરી બતાવ્યું કહેવાય. એટલે જીવનની અંદરમાં ધર્મ અને અધર્મના લિંગ બતાવ્યું, કારણ બતાવ્યું, ચિહ્ન બતાવ્યા. સારું મળ્યું છે એટલે આપણા જીવનમાં સુખનો ઉદય આવ્યો, આપણા જીવનમાં જે સારા દિવસો દેખાયા તો એ નહીં દેખાતા ધર્મને આભારી છે. આજે દેખાતું નથી ધર્મ કર્યો છે પણ કોક ભાવમાં આપણે અઠ્ઠાઈ કરી, તપસ્યાઓ કરી, દાન કર્યું, શીલનું પાલન કર્યું, ભાવ ધર્મની આરાધના કરી, આ 4 પ્રકારના ધર્મની આરાધના કરી માટે આ ભવની અંદરમાં આપણને આ બધું મળ્યું છે. હવે આ ભવની અંદરમાં નહીં કરું અને તો આવતા ભવમાં મને મળવાનું નથી. આ બહુ દીવા જેવી સ્પષ્ટ વાત છે. હવે ઘણાના મનમાં અમુક જાતા પછી ડાઉટો પડતા હોય છે ને, આ બધું ક્લિયર થઈ ગયું કે ઓલો કશું જ નથી કરતો છતાં પણ એનું માન સન્માન જળવાય. અમારી પાસે ઘણી સાવિકા બહેનો આવે, પરિવાર સાથે જ્યારે આવે ને એના સાવક દીકરાને લઈને બધાને, ત્યારે એક સવાલ તો અચૂક પૂછે, સાહેબ મારી સાથે જ કેમ ખરાબ થાય? ગુરુદેવ મારી સાથે જ કેમ ખરાબ બને છે? બધા મને જ કેમ વાંક કાઢે, બધા મારો જ વાંક કેમ કાઢે? હું બધું કરું છતાં પણ મારો જ વાંક કેમ નીકળે? અને સાહેબ મારા ઘરમાં એક દેરાણી જેઠાણી છે, એને કોઈ આંગળી પણ ન ચીંધે, ગુરુને કોઈ એની સામે કશું બોલવા તૈયાર નહીં અને બધા મને સંભળાવે, મને દબડાવે, મને તતડાવે, બધી જગ્યાએ મારો જ વાંક કાઢે. સાહેબ આવું કેમ? હું સારી છું છતાં પણ મારી સાથે આમ થાય. તો સાહેબ ધર્મ કરવાનો મતલબ શું? ભાઈ ધર્મથી જીવનમાં શું મળે? હું એને એમ કહું છું ધર્મથી મળે છે પણ ગત ભવમાં તમે જે અધર્મનું આચરણ કર્યું છે ને ભાઈ એનું તમારે ફલ ભોગવવું પડશે ને. આજે ડોક્ટરની દવા લેશો તો આવતીકાલે લૂઝ મોશન બંધ થવાના, પણ ગઈકાલે જે ભજીયા, ખમણ કે બીજું કાંઈ ખાધું છે એનો નતીજો આજે તો ભોગવી લેવો પડે. એક વખત તો તમારે ભોગવી લેવું પડે, પછી ડોક્ટરની દવાના કારણે ધીરે 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 સારું સારું થતું જાય. બસ તો આ મહાત્મા આપણને છેલ્લે આ સમજાવે છે કે આખીરમાં અધર્મ અને ધર્મથી જીવનમાં સુખ દુઃખ અને ઉત્કર્ષ અપકર્ષ થવાના છે. તો પછી કેમ આપણે ધર્મ નહીં કરવાનું? શું કામ આરાધના કરવામાં પાછી પાની કરવાની?
આ જ કરવાથી સુખ મળ્યું છે. ચક્રવર્તીઓ બન્યા, મોટા મોટા ઇન્દ્રો બન્યા, મોટી રૂપવંતી સ્ત્રીઓ બની, મોટા ધનવાન શ્રેષ્ઠીઓ બન્યા, સત્તાધીશો બન્યા. જેટલા પણ પ્રબલ પુણ્યના ઉદયવાળી વ્યક્તિઓ જોવા માટે મળે છે એ બધામાં તમારે અનુમાન કરી લેવાનું કે ગત ભવની અંદરમાં કરેલી વિશિષ્ટ ધર્મ આરાધના. મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી માર સાહેબ હોય કે બીજા કોઈ પણ હોય, પણ આ બધાના જીવનમાં જે પણ કાંઈ જોવા માટે મળે છે ને ઉત્તમમાં ઉત્તમ ને સારું, તો આ ગત ભવની અંદરમાં આવા જ કોઈ મહાપુરુષો હશે, સંયમ જીવન લીધું હશે, પછી ત્યાંથી કાર કરીને મનુષ્યના ભવની અંદરમાં આવ્યા. એટલે થોડા વર્ષો તો એ લોકોને અવિરતિમાં રહેવું પડે, પણ વળી પાછી લિંક જોડાઈ જઈ અને સીધા ધર્મક્ષેત્રમાં આગળ વધી ગયા. બહુ ટૂંક સમયમાં બહુ મોટું ક્ષેત્ર કવરેજ કરી લીધું. તો માનવું પડે કે ગત ભવની અંદરમાં એને ધર્મ સારામાં સારો કર્યો છે. ધર્મ સારો કર્યો માટે આ ભવની અંદરમાં એના જીવનમાં સુખ આવ્યું છે. કેટલી દીવા જેવી સ્પષ્ટ વાત બતાવી દીધી છે કે સુખ દુઃખથી જીવોનો ઉત્કર્ષ અને અપકર્ષ છે, અને એની પાછળ લિંગ કોઈ હોય, એનું કોઈ ચિહ્ન હોય તો ધર્મ અને અધર્મ. એટલે કોકના ઘરની અંદરમાં સારી ડિઝાઇન જોવા માટે મળે, બહારથી ઘર એકદમ સુંદર દેખાય, એના ઘરના રંગરોગાન સારા દેખાય, એના ઘરની બહાર BMW જેવી મોંઘી કારો પડેલી હોય, તો સહેજે અનુમાન શું થઈ જાય, આ બહુ શ્રીમંત માણસ લાગે છે, આ બહુ કરોડપતિ માણસ લાગે છે. ભાઈ તમને ખબર કેવી રીતે પડી? જો એના ઘરની બહાર કેટલી બધી ગાડીઓ પડી છે, એના ઘરની બહાર જો કેટલી બધી બ્રાન્ડેડ કાર પડી છે, એટલે એ ઉપરથી અનુમાન થઈ જાય કે આ વ્યક્તિ સુખી છે. એટલે લિંગ ઉપરથી, એટલે કાર્ય ઉપરથી કારણ ખબર પડી ને, કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય. આપણા જીવનમાં જે પણ કાર્ય થાય છે, જે પણ ઘટના ઘટે છે, જે પણ પ્રસંગ બને છે, જે પણ અવસર જીવનની અંદરમાં આવે છે, એની પાછળ ધર્મ અને અધર્મનો મોટો હાથ છે. આપણે જ કરેલો અધર્મ આપણને નડવાનો, આપણો કરેલો ધર્મ આપણના જીવનમાં આપણને આગળ વધારવાનો. બસ હવે આપણે નક્કી કરવું છે કે મારે શું કરવું છે. બંને રસ્તા ખુલ્લા છે. જમ સંયમ તમ સમાય રહે. શાસ્ત્રકારો કહે છે કે તને જે ગમે એ તું કરી શકે છે. અમે તને ધક્કો નથી મારતા. જમ સંયમ તમ સમાય રહે. તને જે ગમે, તને જે રૂચે, તને અંદરમાંથી જે ફાવે, બસ એ રસ્તે તારે આગળ વધી જવાનું. બસ આ જ આપણા જીવનમાં સુખ દુઃખ, ઉત્કર્ષ અપકર્ષ, એ આ બધા એના ચિહ્ન છે કે ગત ભવની અંદરમાં આ વ્યક્તિએ ઉત્તમ ધર્મ આરાધ્યો છે કે આને જીવનમાં અધર્મનું આચરણ કરેલું છે. હવે આટલી દીવા જેવી જ્યારે સ્પષ્ટ વાત હોય તો કઈ વ્યક્તિ હવે ધર્મ કરવાથી દૂર જાય? શું કામ એ જીવનમાં ધર્મ ન કરે? એને ધર્મ નહીં કરવાનું બહાનું પણ શું હોય એની પાસે? કોઈ જ બહાનું નથી. જ્યારે ખબર પડી કે આના કારણે મળે છે અને આ જ મળે છે, અને ચિહ્ન ઉપર, કાર્ય ઉપરથી જ્યારે કારણ ખબર પડી ગઈ છે, તો પછી વ્યક્તિ ધર્મ કરવામાં પાછી પાણી ન કરે. વ્યક્તિ ધર્મ કરવાની અંદરમાં દિવસ રાત મચી પડે. ગરમી હોય તો ગરમી હોય, પણ ઉપધાન કરવા છે એટલે કરવા છે. બસ આવો મનની અંદરમાં નિર્ધાર આવી જાય, આવો મનની અંદરમાં દ્રઢ સંકલ્પ આવી જાય, અને પછી એના દ્વારા જે જીવનમાં ધર્મ થાય છે. શાલી ભદ્રના ઘરે 99 પેટી ઉતરતી હતી, તો અનુમાન થયું ને કે ગત ભવની અંદરમાં એને સારું કર્યું હશે. અને આપણને ખબર છે કે એને ગત ભવમાં ઉછળતા હૃદયના ભાવે મહાત્માને ખીર વહોરાવી હતી. એટલે બેસી ગઈ વાત. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ